ગીતા પટેલ કે જેઓ પહોંચ્યા છે ભગવાનના શરણમાં, મંદિરે પહોંચીને દેવ દર્શન કરીને માની આરાધના કર્યા બાદ તેઓ પણ આજે પોતાના ફોર્મ ભરવા માટે રવાના થશે। અમદાવાદ પૂર્વથી તેઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે, ત્યારે ગીતા પટેલ ફોર્મ ભરે તે પહેલા પહોંચ્યા છે મંદિરમાં શીશ ઝુકાવ્યા બાદ તેઓ આગળ રવાના થશે અને તેઓ રવાના થાય ત્યારે સમર્થકોનો પણ જમાવડો રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે। ગીતા પટેલ જે અમદાવાદ પૂર્વ બેઠક પરથી લડવાના છે, તો સામે એચ.એસ. પટેલ જે ભાજપથી એટલે કે અમદાવાદ પૂર્વની બેઠક પર પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ જામશે। ગીતા પટેલને પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેઓ આજે ઉમેદવારી પત્ર ભરવા જવાના છે। हमारी साथे जोड़ाई गया है संवाददाता अर्पित दर्जी, તેમની પાસેથી વધુ વિગતો લઈએ। જી અર્પિત। ગીતાબેન છે પોતાના નિવાસસ્થાનેથી તેમના નિવાસસ્થાન નજીક જે મંદિર આવેલું છે રામજી મંદિર ત્યાં પહોંચ્યા છે અને પૂજા અર્ચના કરી રહ્યા છે। જે બાદ તેઓ પોતાના નિવાસસ્થાને પરત જવાના છે અને ત્યાંથી રોડ શો કરીને જે થી પોતાનો રોડ શો થકી જે નિર્ધારિત સ્થાન છે ત્યાં પોતાનું આવેદન પત્ર ભરવાના છે। એટલે કે જે તેમના સમર્થકો છે, કાર્યકરો છે કોંગ્રેસના, તેમનામાં ખાસો ઉત્સાહ છે ને તેમના નિવાસ સ્થાને જે કાર્યકરો છે, સમર્થકો છે તેઓ એકઠા થયા છે। હવે થોડી વારમાં તેઓ અહીંયાથી દર્શન કરીને પોતાના નિવાસ સ્થાન તરફ જવાના છે ને જે બાદ જે રોડ શો છે એ રોડ શો મારફતે પોતાનું આવેદન પત્ર છે તે ભરવા જશે। અર્પિત, આપણે જે રોડ શો ની વાત કરી છે, રોડ શો અંગે શું વધુ વિગતો છે? જ્યારે જવાના છે ત્યારે મુખ્ય જે પડાવ હશે તે નિકોલ હશે ને નિકોલમાં જે સ્થાનિક પાટીદારો છે તે પણ જોડાશે, કારણ કે છેલ્લા કેટલાક સમય જ્યારથી આંદોલન શરૂ થયું પાટીદાર અનામત આંદોલન, ત્યારથી નિકોલ એ મહત્વનું સ્થાન માનવામાં આવે છે પાટીદારો માટે। ને જ્યારે મોટું ગેધરિંગ હોય અથવા તો કાર્યક્રમ હોય ત્યારે નિકોલ જે છે એ મહત્વનું સંભાળના જોડાયેલા છે પાટીદાર સમાજ સાથે, તેને લઈને તેઓ હવે અહીંયાથી નીકળવાના છે અને થોડી વારમાં તેમનો રોડ શો નો પ્રારંભ થવાનો છે।